જે રીતના નવસારી જિલ્લાની અંદર રેડ એલર્ટની સ્થિતિ છે તેની વચ્ચે તંત્ર અત્યારે હાલ સજ્જ છે, ત્યારે નવસારીમાં પૂર્ણા નદીનું જળસ્તર સતત અત્યારે હાલ વધી રહ્યું છે। જોખમી વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે અત્યારે ખસેડવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે। તો શહેરની અંદર આપણી લગભગ 58 ટીમો છે જે હાલ કાર્યરત છે। વહીવટીતંત્ર, નવસારી મહાનગરપાલિકા, પોલીસ બધા જ એક સાથે રહી અને જે પણ નીચાણવાળા વિસ્તાર છે બધામાં લોકોને સાવચેત કરે છે, આગાહ કરે છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસવા માટે જણાવી રહ્યા છે। આ ઉપરાંત જે મોટા વિસ્તારો છે, શાંતાદેવી બંદર રોડ, ત્યાં આપણે બસીસ પણ મૂકી છે અને બસીસ મારફતે લોકોને આશ્રય સ્થાન પર લઈ જઈ રહ્યા છે। હાલની પરિસ્થિતિ અત્યારે લગભગ 25 ફૂટથી વધારે પૂર્ણા નદી વહી રહી છે અને આપણે આશ્રય સ્થાનોની અંદર લગભગ 1328 લોકોને શિફ્ટ કર્યા છે। નવસારીની અંદર જે રીતના સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે હવે તંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે। જે રીતના નવસારી જિલ્લાની અંદર રેડ એલર્ટની સ્થિતિ છે તેની વચ્ચે તંત્ર અત્યારે હાલ સજ્જ છે। ભારે વરસાદને લઈ વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી। ઉપરવાસના વરસાદથી પૂર્ણા નદીએ ભયજનક સપાટીએ પહોંચી છે, ત્યારે નવસારીમાં પૂર્ણા નદીનું જળસ્તર સતત અત્યારે હાલ વધી રહ્યું છે। આશ્રય સ્થળો સહિત તમામ વ્યવસ્થા ઉપર તંત્ર અત્યારે નજર રાખી રહ્યું છે। જોખમી વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે અત્યારે ખસેડવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે। નવસારી જિલ્લામાં વરસાદી સ્થિતિ પર તંત્ર અત્યારે સતત નજર રાખી રહ્યું છે, ત્યારે એ વિસ્તારની અંદર ઉપરવાસમાંથી પણ વરસાદી પાણી આવવાના કારણે ત્યાંની જે નદીઓ છે તે પણ ભયજનક સપાટી પર પહોંચી રહી છે અને તેના જ કારણે જિલ્લા તંત્ર દ્વારા તમામ નીચાણવાળા વિસ્તારોને અત્યારે હાલ સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે। આશ્રય સ્થળો સહિત તમામ વ્યવસ્થાના તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને પૂર્ણા નદી અત્યારે ભયજનક સપાટીએ પહોંચી છે, ત્યારે એ વિસ્તારની આસપાસના લોકોને પણ અત્યારે તાત્કાલિક એ વિસ્તાર ખાલી કરવા માટેની સૂચના જાહેર કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે રેડ એલર્ટ છે। આ રેડ એલર્ટની અમને પહેલેથી માહિતી હતી, આઈએમડી અને રાજ્ય સરકારે એ માહિતી આપેલ હતી, એટલે ગઈકાલથી જ તમામ તંત્ર એલર્ટ હતું અને તમામ તાલુકાની અંદર બધી જગ્યાએ, ખાસ કરીને નવસારી શહેરની વાત કરું તો શહેરની અંદર આપણી લગભગ 58 ટીમો છે જે હાલ કાર્યરત છે। વહીવટીતંત્ર, નવસારી મહાનગરપાલિકા, પોલીસ બધા જ એક સાથે રહી અને જે પણ નીચાણવાળા વિસ્તાર છે બધામાં લોકોને સાવચેત કરે છે, આગાહ કરે છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસવા માટે જણાવી રહ્યા છે। જે પણ વલ્નરેબલ પબ્લિક હતી, વલ્નરેબલ પોપ્યુલેશન હતી, જેમ કે સગર્ભા મહિલાઓ, નાના બાળકો, ધાત્રી માતાઓ, દિવ્યાંગજનો કે શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓ હોય કે એવા કોઈ વ્યક્તિ કે જે પથારીવશ હોય, એ બધાને જ આપણે સુરક્ષિત સ્થળે ખસેડી દીધા છે। અને આ ઉપરાંત જે મોટા વિસ્તારો છે, શાંતાદેવી બંદર રોડ, ત્યાં આપણે બસીસ પણ મૂકી છે અને બસીસ મારફતે લોકોને આશ્રય સ્થાન પર લઈ જઈ રહ્યા છે। હાલની પરિસ્થિતિ અત્યારે લગભગ 25 ફૂટથી વધારે પૂર્ણા નદી વહી રહી છે અને આપણે આશ્રય સ્થાનોની અંદર લગભગ 1328 લોકોને શિફ્ટ કર્યા છે। બાકીના ઘણા બધા લોકો પોતપોતાના સગા સંબંધીઓને ત્યાં શિફ્ટ થઈ ગયા છે અને એવું અપેક્ષિત છે મહુવા ખાતેનું પૂર્ણાનું લેવલ જોતા કે હમણાં ટૂંક જ સમયમાં 2 થી 3 કલાકની અંદર અહીંયા પણ 25 ફૂટથી વધીને લેવલ 28 થી 30 ફૂટ સુધી જતું રહેશે। આપના માધ્યમથી સૌને વિનંતી છે કે બિનજરૂરી કામ માટે ઘરની બહાર ન નીકળે, ઘરની અંદર જ રહે। જે નીચાણવાળા વિસ્તારમાં છે ત્યાં પાણી ભરાતા હોય તો ઉપરના માળે શિફ્ટ થઈ જાય અને આ પાણી લગભગ 24 કલાક સુધી નહીં ઉતરે તેવું માનીને ખાવાનું અને પીવાનું પાણીની વ્યવસ્થા કરીને ઉપરના માળે કે ઊંચાણવાળા વિસ્તારમાં શિફ્ટ થાય। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।
ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.